हेलो गाइस, जय माताजी बधाने जय श्री कृष्ण। હવે જો જય માતાજીના દર્શન કરવા ચોટીલાથી પછી રેશમિયા અને રેશમિયાથી પછી મારા મમ્મીના ઘરે હાલો જો એ બે જગ્યાએ જઈને પછી તમને બધાય મારા સગાવાલાને મારા મમ્મીના ઘરે તમને મળાવું। અને હા, એક છે મારા દાદીમાં, એને જૂનો ઇતિહાસ મોરબીનો ખબર છે, એને ત્યાં જઈ અને મળીએ। બીજા બ્લોકમાં તમારે આવશે મારા દાદીમાની કેટલા વર્ષની જૂની વાતો તમને જાણવા મળશે। એટલે મોરબીની વનારત વિશે વાત જાણવાની છે કે કેટલા વર્ષ જૂનું છે એ બધું મારા દાદીમા પાસે જઈને તમને મળાવીશ। મારા દાદીમાને કેટલી એની 100 વર્ષની ઉંમર થવા આવી છે, તમને અહીંયા જઈને મારા દાદીમાને મળાવીશ। હલ્લો બધાય ઠેઠ સુધી બ્લોક આજ જોજો, તમને મજા જ આવશે। એટલે અહીંથી નીકળશું ચોટીલાથી, ત્યાંથી માંડીને તમને બહુ મજા આવવાની છે। અને મારા દાદીમાનો બ્લોક કાલે આવશે, એટલે કાલે જોવાનું ભૂલતા નહીં। આજે પણ બ્લોગ જોજો ને કાલે પણ જોજો, તમને વધારે મજા આવશે। એટલે હાલો મળીએ પાછા આપણે જઈને ચોટીલા જઈને મળશું, પછી વાંકાનેર પાછા ને પિતૃદેવ ને બધાય પગે લાગીને જાય। એટલે હવે પગે લાગીએ ચોટીલા જવા નીકળી સી। જો અમારો નિયમ છે, ગમે ત્યાં બહાર જાય પગે લાગીને જવાનું। હેલો ગાઈસ, જો ફાઇનલી હવે અમે બાવંડી બોબુ આવ્યા તો કુવારવા લે બાવંડી ભૂલાઈ ગયું મને તો કુવારવા બોબુ આવ્યા હી। હવે જો બરોબર, હવે કુવારવા બોગી પછી ત્યાંથી જાસુ બાવંડી, પછી ચોટીલા, પછી વાંકાનેર। જો ફટાફટ કરતો ગાડી આગે છે અમારે, એક માણસ તો જો આગળ જ બેહી ગયા હાકી ધંધોજી। હાય કહી દો બધાય હાય। હવે જો હમણાં ભોગી જશું, અમને બધાને મજા આવવાની છે આજે। જોઈ હેલો ગાઈસ, જો ફાઇનલી ભોગી ગયા ચોટીલા। હવે જો દર્શન કરશું, પછી જાશું રેશમિયા। ઠેઠ સુધી રેજો બ્લોકમાં, જરી જોઈને અધૂરો મૂકીને ન વયા જતા, કારણ કે જો ચોટીલાથી રેશમિયાથી વાંકાનેર, એવી રીતે ઠેઠ સુધી હારે રેજો। એટલે બ્લોકમાં માતાજીના દર્શન કરવા જોવા મળે અને તમને બધાને મજા આવે ને એન્જોય કર્યા રાખો, એટલે બ્લોક અધૂરો મૂકીને ન જતા। ગાઈસ ફાઇનલી પહોંચી ગયા ચોટીલા। મંદિરે જો પહોંચી ગયા, હવે દર્શન કરી લેજો બધા। અંદર ઉતારવા દે કે ન ઉતારવા દે, એટલે અહીંથી દર્શન કરી લેજો। હા એટલે જ ને। હેલો ગાઈસ, જો હવે ચોટીલાથી નીકળીને હવે જઈ રેશમિયા પાછા, બરોબર। તો પાછા મળીએ રેશમિયા જઈને કા। તો કેટલા વાગી ગયા આજ? તો કેટલા વાગ્યા? દોઢ વાગી ગયો। કેટલા વાગે પૂછશું હવે રેશમિયા? કલાક થઈ કામ પછી હાલો આજ તો બધાને મજા જ આવી જવાની હશે ને। મોજે મોજ જો ચોટીલામાં બધું પતરા ને એવું હતું ને બધું ઉડાડી દીધું છે અત્યારે। તો મંદિર આગળ હતું એ પણ ઉડાડી દીધું છે, તમે એને બ્લોકમાં તો દેખાશે જ, ખાલી માતાજીનું મંદિર જ રહ્યું છે, બાકી કઈ રહ્યું નથી, બધું ઉડાડી દીધું પતરા લીપુ નાખે ને। હા, લીપુ નાખીને આ એક મંદિર છે અહીંયા કા હેલો જૂનું મંદિર આ હે ને। હા, હનુમાનનું હાલો ગાઈસ, મળીએ પાછા
ત્યાં જઈને જો ગાઈસ જો મેં બધાને કહી દે મારા નામની હોટલ. ના જો આકાશમાં અહીંયા જે હોટલ બેઠા ને એ આના નામની હોટલ છે જો મારી હોટલ તમને બધાને ફ્રીમાં આકાશ ધામ લખેલું એટલે ઈ કે એનું નામ ઈ આકાશ છે તો ઈ એમ કે મારા નામની હોટલ છે. બોલો ગાઈસ શું કરું એકચ્યુઅલીમાં પપ્પા પડીકા ખાઈએ. જો એકચ્યુઅલીમાં એને મંગળવાર. એને ઈ મંગળવાર એનું મોઢું જો સોડા આ નથી બેવું ને જમવા તો એટલે તો જો હું નીચે નથી ઉતરતી ગાડીની નીચે ઉતરું ને એટલે પછી મન થઈ જાય. હમણાં એમ કહેતો હતો ને મારા નામની હોટલ તારા નામની હોટલ તો એ નામ મમ્મી એને આપણને ફ્રી જમાડશે. પૈસા નહીં દેવાના તમારું હોટલ ખામડા ઉઠી નાખજો એટલે પૈસા નહીં લે. હવે અહીંયા જમીને જમવા બેઠા મસ્ત આવડે. ફાઇનલી અહીં જમવા બેઠા હી. હવે જમવાનું આવશે પછી જમી અને પાછા મળીએ. રેશમિયા જવું છે પણ થોડુંક એ કે ભૂખ લાગી ગઈ કીધું થોડીક વાર સ્ટોપ લઈ લઈ થાકી ગયા હતા તો હવે જમવા બેસી ગયા હી પછી પાછા મળીએ. હાલો ગાઈસ જો ફાઇનલી આવી ગયું કે હવે જો ચાલુ કરી દીધું જમવાનું. ફાઇનલી હવે જમવા બેસી ગયા એ બધાએ નામ જો શું જમવાનું છે આકાશ નાન રોટલી પનીર ચટપટા હે, હૈદરાબાદી બિરયાની, જમવાનું કેવું છે આ હોટલે આપણી હેને હોટલ હોય. અને ક્યાં આવવાનું ક્યાં રહેશે ચોટીલામાં ચોટીલા થી થોડાક આગળ આકાશમાન ભલે રવડિયાની સામે જ છે. જમવાનું એક નંબર છે ને આવી જાજો બધા એવો. જમા મમ્મી કેવું લાગ્યું મમ્મી? મમ્મી જો પનીર ટીકા શાક હું બોલી દઉં મમ્મી તો તમે જમવાનું મસ્ત ને મમ્મી. પપ્પા તમે શું ખાવું? અને આજ મંગળવાર નથી શું કરસ મમ્મી તું? બોર ખાવું મીઠા મીઠા અસર બોર મીઠા મેલીમાં આવી ગયા નહીં મમ્મી? રેહમિયા હા રે હમી આવ્યા. ફાઇનલી અમે રેશમિયા પોગી ગયા બાપા. અને બધાય. રેશમિયા દર્શન કર્યા મોર તો જો બોર જોઈ ગયા તો બોર ખાવું. હાલો દર્શન કરવા. જો ગાઈસ ફાઇનલી અમે હે ને મેરડીમાં એ દર્શન કરવા આવી ગયા છે. ચાલો તમને પણ દર્શન કરાવીએ. જો પપ્પાને દર્શન કરી છીએ. હેલો ગાઈસ જો હવે અમે પોગો આવ્યા હી વાંકાનેર જો. હેલો ગાઈસ જો આપણે ફાઇનલી પોગી ગયા મારા મમ્મીના ઘરે. જો અમે ફાઇનલી પોગી ગયા મારા મમ્મીના ઘરે. હેલો હવે પાછા મળીએ બધાયને. જો આ રહીને એ મારું મોટી ભાભી છે એને વિડીયોમાં આવતા શરમ આવે છે પણ આજ તો લેવી જ છીએ. જો કહેતી હતી ને તમને બધાને મજા આવશે. આપકો ઓઢો કરતો રોના કાને જો આજ તો લેવી તારા વિડીયો નથી આવતી ને એટલે જો વહી ગઈ. અને હજી એક છે એને હું તમને દેખાડી છું એ જો બતાઈ ગઈ પણ લઈશ તો ખરી જ બધાઈને. જો આપણા દાદી માહી જો હાલો કયો બા બધાઈને હાલો કયો ફોનમાં હા જો આ મારા દાદી માં હે. જો આ એનો લઈ જો આ વિડીયો સરસ બનાવે છે જોજો બધાય હોય એનો વિડીયો. પણ ખાલી જો તમને કીધું એને આ બ્લોગમાં આવતા શરમ આવે છે શું કરું જો. હેલો ગાઈસ જો આજનો દિવસ આખો દિવસ કાઢ્યો
ચોટીલા ગયા, પછી રેશમિયા ગયા, અને જો આ હે મારો ભાઈ, અને આને તો તમે ઓળખો જ છો, અને આ હે સુરેશ. હાય ગાઈસ, જો ઈ પણ બ્લોક ઉતારે હે. મારી ચેનલ નું નામ છે સુરેશ સારદિયા. તમે જોઈ લેજો ચેનલ મારી. હા, એટલે ઈ પણ ઉતારે હે બ્લોક, અને એને પણ સપોર્ટ કરજો, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ગાઈસ. હા, એટલે છે ને જો હવે આજે આખો દિવસ વયો ગયો. હવે અહીંથી બ્લોગ પૂરો કરું.